દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા શહેર ખાતે આજરોજ સિવિલ ડિફેન્સની ઓપરેશન શિલ્ડ મોક ડ્રીલ યોજવામાં આવશે. ભારત સરકારના આદેશ મુજબ ગુજરાતમાં પણ આજરોજ સાંજના 6 કલાકે ફરી એકવાર નાગરિક સંરક્ષણ કવાયત હાથ ધરવામાં આવશે, જેના ભાગરૂપે દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા શહેર ખાતે પણ આ મોક ડ્રીલ યોજવાનું આયોજન જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવ્યું છે. ઉપરાંત રાત્રિના 8 વાગ્યાથી 8:15 દરમિયાન બ્લેક આઉટ શરૂ થવાના સમયે લાંબુ સાયરન અને પૂર્ણ થવાના સમયે ટૂંકું સાયરન વગાડવામાં આવશે. આ મોકડ્રીલ દરમિયાન નાગરિક સંરક્ષણ દળમાં નવા નોંધાયેલા સ્વયંસેવકો, એનસીસી કેડેટ, હોમગાર્ડ સહિતના કર્મચારીઓ જોડાશે. તેમજ દુશ્મન દેશ તરફથી થતા કોઈ પણ સંભવિત હુમલા સામે ટક્કર ઝીલવા આગોતરી તૈયારીના ભાગરૂપે જિલ્લામાં આ મોકડ્રીલનું આયોજન કરવામાં આવશે, જેમાં નાગરિકોને સહયોગ આપવા તેમજ રાત્રિના 8 વાગ્યે સાયરન વાગે ત્યારે તમામ લાઇટો એક સાથે બંધ થઈ જાય, તેમજ 8:15 ફરીથી સાયરન વાગે ત્યારે જ લાઇટો ચાલુ કરવામાં આવે તે માટે દાહોદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. તેને લઈને આજરોજ મોકડ્રીલ યોજવાનું આયોજન દેવગઢ બારિયા શહેર ખાતે થનારું છે. કાલે 31 મે 2025ના દિવસે દાહોદ જિલ્લામાં ઓપરેશન શિલ્ડ હેઠળ એક મોકડ્રીલ કરવા માટે જઈ રહ્યા છે. એનું આયોજન દેવગઢ બારિયા ખાતે કરવામાં આવેલ છે. એમાં ગવર્મેન્ટના જુદા જુદા વિભાગો, એની સાથે સાથે જ સિવિલ ડિફેન્સના વોલેન્ટિયર્સ અને સામાન્ય જનતા પણ એમાં પાર્ટિસિપેટ કરશે. ત્યાં સાંજે 6 વાગ્યાથી અવેરનેસ બાબતેનું જુદા જુદા પ્રકારના સિમ્યુલેશન્સ તૈયાર કરવામાં આવેલ છે. એના આધારે મોકડ્રીલ આયોજિત કરવામાં આવશે. એની પછી 8 વાગ્યાથી 8:15 સુધી એક બ્લેકઆઉટ પણ રાખવામાં આવેલ છે. તો હું દેવગઢ બારિયાની જનતાને વિનંતી કરું છું કે આ સમયગાળા દરમિયાન આપના ઘરની લાઇટો જો છે એ બંધ કરીને આ મોકડ્રીલ યશસ્વી બનાવે. કોઈ પણ પ્રકારની ઇમરજન્સી સિચ્યુએશન આવે અને તો દેશની સેનાને મદદરૂપ થવા માટે સામાન્ય નાગરિકો દ્વારા શું શું કરી શકાય એ બાબતેનું અવેરનેસ થવા માટે આ પ્રકારની મોકડ્રીલ આપણ કરવા માટે જઈ રહ્યા છે. અને યુદ્ધજનની પરિસ્થિતિ ઊભી થાય કે કોઈ ઇમરજન્સી સિચ્યુએશન આવે તો એમાં નાગરિકોની જવાબદારીઓ શું હોય છે, જુદા જુદા ડિપાર્ટમેન્ટની જવાબદારીઓ શું હોય છે, કઈ પ્રકારે આપણને ઓપરેટ કરવું પડે, કઈ પ્રકારે એકબીજાને સાથ સહકાર આપવું પડે અને સામાન્ય માણસોની જિંદગી બચાવવાનું હોય કે જનતાની પ્રોપર્ટી હોય કે સરકારી પ્રોપર્ટી હોય એને બચાવવા માટે શું શું પ્રયત્ન આપણને કરવું પડે એ માટે આપણને આ મોકડ્રીલ આયોજિત કરવા માટે જઈ રહ્યા છે. તો આ મોકડ્રીલમાં બધા લોકો પાર્ટિસિપેટ કરે અને આ યશસ્વી બનાવે આ બાબતે હું બધાને વિનંતી કરું છું.